વિજાપુરમાં સહકારિતા સ્નેહ મિલન તથા ખેડૂત સંમેલન યોજાયું। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિજાપુર દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સંમેલન યોજાયું હતું। સહકારી ક્ષેત્રના તમામ કાર્યકરો આગેવાનોનો તમાકુ માર્કેટયાર્ડ ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાયો। હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન સાથે વિદેશી વસ્તુઓનો વપરાશ ઘટાડવાનો સંકલ્પ કર્યો હતો। ખેડૂતો અને કાર્યકરોએ દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું હતું। ખેડૂતોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા। આજે વિજાપુર એપીએમસી ખાતે સહકાર સંમેલન અને આત્મનિર્ભર ભારત સંમેલન યોજાયું હતું। ખૂબ મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, ખેડૂતો, પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા અને બધા લોકોએ મળીને આદરણીય મોદી સાહેબના સ્વદેશીના અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરવા માટે બધા સંકલ્પ કર્યો છે। ભારતમાં બનતી વસ્તુ જ ભારતના લોકો વાપરે, તેના કારણે આપણા વેપારીઓનો પણ ફાયદો થાય, આપણા ખેડૂતો પણ મજબૂત બને અને ભારત દેશ સમૃદ્ધ બને, એના માટે બધા સંકલ્પ કર્યો છે। વિજાપુર તાલુકાના ખેડૂતો અને સહકારી આગેવાન દ્વારા અને એપીએમસી વિજાપુર દ્વારા સહકારી ક્ષેત્રના તમામ કાર્યકર આગેવાનોનો આજે સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન અને દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીનું સન્માન પણ રાખવામાં આવ્યું હતું। એમાં ગામે ગામથી દૂધ ઉત્પાદક મંડળી, સેવા સહકારી મંડળી, સરપંચો, અગ્રગણ્ય ખેડૂતો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો ઉપસ્થિત મોટી સંખ્યામાં રહ્યા હતા અને દેશમાં અને ગુજરાતમાં હાલ જે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે એના કારણે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે માન્ય પ્રધાનમંત્રી અને સહકારિતા મંત્રી માન્ય અમિતભાઈ શાહે જે નારો જગાડ્યો છે અને જે ભગીરથ કાર્ય હાથમાં લીધું છે એમાં તમામ લોકો સહકાર આપે એવી વિનંતી કરવામાં આવી। એ સિવાય આત્મનિર્ભર ભારત, 2047માં વિકસિત ભારત અને એ સિવાય અનેક વાતો, ખેડૂતોની ડબલ આવક અને સહકારી ક્ષેત્રમાં મહેસાણા જિલ્લાનું યોગદાન, આ વિશે અનેક ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી। ખેડૂતોએ પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા। સહકારી આગેવાનોએ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મહેસાણા ડેરી અને બીજી સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એની જે પ્રગતિ થઈ રહી છે એને બિરદાવવામાં આવી। વિજાપુર તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવથી મગફળીની ખરીદી માટે જે 15,000 કરોડ ફાળવવામાં આવે છે, એમાંથી વિજાપુરમાં જેટલા ખેડૂતોએ એપ્લિકેશન કરી છે તમામની મગફળી ખરીદાઈ રહી છે અને ખરીદાય છે અને જે વરસાદથી નુકસાન થયું હતું એમાં પેકેજ પણ આપવામાં આવ્યું છે, એ દરેક ખેડૂતના ઘર ઘર સુધી એના એકાઉન્ટમાં પહોંચ્યું છે। એ વાત પણ આ સમારંભમાં ચર્ચા કરવામાં આવી।